જો મિત્રો તમે પણ આવનારી તલાટી કમ મંત્રી જુનિયર ક્લર્ક અથવા તો કોઈ પણ પંચાયત વિભાગની તૈયારી કરતા હોય અથવા તો જીપીએસસી ક્લાસ 1-2ની પણ તૈયારી કરતા હોય તો અનએકેડમી સાથે તમારી તૈયારી શરૂઆત કરી શકો। એના સિવાય બીજું કે જીપીએસસીની મેન્સની તૈયારી કરતા હોય તો 26 જાન્યુઆરી સ્પેશિયલ બેન્ચ સ્ટાર્ટ થવા જઈ રહી છે। ખાસ કરીને જીપીએસસીની લેંગ્વેજ માટે, લેંગ્વેજનું જે પેપર હોય છે એના માટે લેટેસ્ટ પ્રાઇસ ચાલી રહી છે આ પ્રમાણે છે। 10% ડિસ્કાઉન્ટ માટે આપણો DD10 કોડ યુઝ કરવાનો રહેશે, તમને 10% ડિસ્કાઉન્ટ મળી જશે। 1 મંથથી લઈને 24 મહિનાનું એટલે કે 2 વર્ષ સુધીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો। નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, ઘણા સમયથી ઘણા બધા લોકોની કમેન્ટ્સ આવી રહી હતી, પર્સનલી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ આવી ગયા કે જે તલાટી કમ મંત્રીનો જે અભ્યાસક્રમ છે, જે સિલેબસ આપેલો છે એમાં અમને થોડું ડિટેલમાં સિલેબસ આપો, ટોપિક વાઇઝ સિલેબસ આપો, જેથી કરીને અમને ખબર પડે કે જે જીકેમાં 50 માર્ક્સમાં જે ઘણા બધા સબ્જેક્ટ્સ આપેલા છે, 11 જેટલા સબ્જેક્ટ છે, તો એ 11માંથી અમને એવા અલગ અલગ ટોપિક્સ કરી આપો। જેમ કે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાં અમારે શું કરવું જોઈએ, જેમ કે આર્ટ એન્ડ કલ્ચર છે તો આર્ટ એન્ડ કલ્ચરમાં हमारे क्या टॉपिक, जियोग्राफी में क्या टॉपिक, इंडियन पॉलिटी में हमारे क्या टॉपिक्स पर ध्यान आपવું જોઈએ, અમને એવું શોર્ટ આમ ટોપિક્સ વાઇઝ સિલેબસ આપો ડિટેલમાં થોડો। તો આજના વિડીયોમાં ડિટેલમાં દરેકે સંપૂર્ણ અભ્યાસક્રમમાં ટોપિક વાઇઝ સિલેબસ। હવે આપણે તલાટી કમ મંત્રીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો આપણે દરેકે દરેક વિષયમાં પીએચડી નથી કરવાની, બરાબર? પીએચડી નથી કરવાની, આપણે દરેકે વિષયમાં બેઝિક નોલેજ હોય ને તો આ એક્ઝામને ઇઝીલી પાસ કરી શકાય છે, બરાબર? તો આજના વિડીયોમાં મેં સંપૂર્ણ રોડ મેપ તૈયાર કર્યો છે કે તમારે આ જે સિલેબસ, જે તલાટી કમ મંત્રીનો જે અભ્યાસક્રમ છે એનો અભ્યાસ કેવી રીતે કરવાનો છે, એને આપણે એની પ્રિપેરેશન કેવી રીતે કરવાની છે, કયા કયા ટોપિક્સ તૈયાર કરવાના છે, બરાબર? જેમ કે હિસ્ટ્રી લે તો હિસ્ટ્રી આખી આપણું આમ જોવા જઈએ તો પોતાની રીતે હિસ્ટ્રી એક બહુ મોટો સબ્જેક્ટ છે, પરંતુ આપણે હિસ્ટ્રીમાં પીએચડી નથી કરવાનું, આપણે એવા સિલેક્ટેડ ટોપિક કરવાના છે જે આપણી પરીક્ષા લક્ષી હોય, પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર? તો એની વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે। બીજું કે હજુ એક લાસ્ટ વિડીયો આવવાનો છે તલાટી કમ મંત્રીની સંપૂર્ણ સ્ટ્રેટેજી ઉપર, જેનું ટાઇટલ રાખેલું છે લાસ્ટ રોક ઓફ તલાટી એક્ઝામ, બરાબર? તો એ નેક્સ્ટ વિડીયો આવશે, એના ઉપર તમે એ વિડીયો જોયા પછી તમને સંપૂર્ણ ક્લિયર તમને થઈ જશે, ક્લિયર એક ડાયરેક્શન મળી જશે કે હા, મારે તલાટી કમ મંત્રીની પરીક્ષાની તૈયારી આવી રીતે કરવાની છે। તો એ વિડીયોની રાહ જોજો, એ વિડીયોમાં તમારા સંપૂર્ણ ડાઉટ ક્લિયર થઈ જશે અને તમને હવે આમ અંદરથી કોન્ફિડન્સ આવશે કે ના, આ તલાટી પરીક્ષાની તૈયારી આવી રીતે કરીશ તો હું જરૂર પાસ થઈ જઈશ, બરાબર? તો એ વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, લાસ્ટ રોક ઓફ તલાટી એક્ઝામ, તો એ પણ જલ્દીથી આવી જશે કાલ સુધીમાં, ઓકે? અને બીજું કે આજના વિડીયોમાં માત્ર હું ડિટેલ સિલેબસ ઉપર જ ચર્ચા કરીશ, બાકી બીજી કોઈ વાત નથી કરવાની, ઓકે? તો સ્ટાર્ટ કરે વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર। તો મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જે તલાટીની પરીક્ષા છે એનો સંપૂર્ણ ઓફિશિયલ સિલેબસ આપેલો છે। આ જે સિલેબસ આપેલો છે એનું આપણે 1 બાય 1 દરેકે દરેક સબ્જેક્ટનું ઓપરેશન કરીશું, એટલે કે આપણે દરેકે દરેક સબ્જેક્ટ્સમાં જોઈશું કે કયા સબ્જેક્ટ્સમાં કયા ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ છે, કયા ચેપ્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? 1 બાય 1 દરેકે દરેક સબ્જેક્ટની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે મેથ્સથી સ્ટાર્ટ કરીએ કે મેથ્સમાં 10 માર્ક્સનું છે તો મેથ્સમાં કયા કયા ચેપ્ટર કરવા જરૂરી છે। હવે જે તલાટીની જે પરીક્ષા છે એમાં મેથ્સમાં 10 માર્ક્સનું પૂછાય છે, કેટલા માર્ક્સનું? 10 માર્ક્સનું પૂછાય છે। એના 10 માર્ક્સમાં આટલા આપણે ચેપ્ટર કરીએ, જેમ કે ચક્રવૃદ્ધિ વ્યાજ, તમને ખબર છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ એ દરેક પરીક્ષામાં પૂછાય છે, દરેક પરીક્ષામાં 1 થી 2 પ્રશ્ન આ બંને ચેપ્ટરમાંથી પ્રશ્ન જોવા મળે છે। ચક્રવૃદ્ધિ વ્યાજ હોય કે સાદું વ્યાજ હોય, તલાટીથી લઈને જીપીએસસી ક્લાસ 1-2 સુધીની પરીક્ષામાં પણ આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પડે છે, બરાબર? તો એ ચેપ્ટર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આ ચેપ્ટરનો ખૂબ ધ્યાનથી સારી રીતે તૈયાર કરવાનો છે। તો આમાંથી એક પણ પ્રશ્ન પૂછે તો એ આપણને આવડવો જ જોઈએ। પછી ત્યાર પછી છે ટકાવારી, એટલે કે પર્સેન્ટેજ, કે પર્સેન્ટેજમાં આપણે શું કરીશું, બરાબર? તો પર્સેન્ટેજમાં આ બધા ચેપ્ટર માટે જો તમારે કોઈ પણ એક બુક જોઈતી હોય તો વર્લ્ડ ઇન બોક્સની એક PDF આવે ટેલિગ્રામ પર મૂકેલી છે, ત્યાંથી તમે આ બધા ચેપ્ટરની પ્રેક્ટિસ કરી શકશો, અથવા તો તમને નથી ફાવતું તો તમે દરેકે દરેક ચેપ્ટરને શીખી પણ શકશો કે કયા ચેપ્ટરમાં આપણે કેવી રીતે તૈયારી કરવી જોઈએ, બરાબર? તો સંપૂર્ણ હેન્ડ રિટન PDF છે, હાથથી લખાયેલી છે, અત્યારે માર્કેટમાં અવેલેબલ પણ નથી, વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશનની છે, ઓકે? ત્યાર પછી આપણે વાત કરીએ નફો ખોટ, પ્રોફિટ લોસ। પ્રોફિટ લોસ પણ આપણા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। અહીંયા દરેકે દરેક ચેપ્ટર છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરાબર? તો નફો ખોટ પણ આપણા જે પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો નફો ખોટનો પણ પ્રશ્ન આપણને આવડવો જોઈએ છે, અને આપણે પ્રોફિટ લોસ કહે છે, બરાબર? પછી આગળ આવે છે નળ અને ટાંકી। નળ અને ટાંકી આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, આમાંથી પણ પ્રશ્ન હરેક વખતે પરીક્ષામાં પૂછાય છે। પછી છે સરાસરી, સરાસરી પણ આપણને આવડવી જોઈએ, સાદું રૂપ આપતા પણ આવડવું જોઈએ। સમાંતર શ્રેણી પણ પૂછાય છે, સમાંતર શ્રેણીના પણ દાખલા બહુ જોઈએ તો એકાદ પ્રશ્ન પૂછાઈ શકે છે। પછી અગત્યના સૂત્ર પણ આપણે ખૂબ કરી લેવાના છે, કેમ કે અગત્યના સૂત્ર પણ ગણિતમાં આપણે જોવા જઈએ તો જે કહેવાય કે થિયરી બેઝ જે પ્રશ્ન પૂછાતા હોય છે અમુક વખત, કે આ સૂત્ર કહેવાય કે આ સૂત્ર આના માટે કયું સૂત્ર ઉપયોગી છે, તો નીચે 4 ઓપ્શન આપેલા, એમાંથી આપણે સાચું સૂત્ર પસંદ કરવાનું હોય છે। તો સૂત્રને પણ એકવાર નજર રાખી લેવી કે
પૂછાઈ શકે છે પ્રશ્ન, બરાબર. તો આટલા ચેપ્ટરમાંથી આપણે તૈયારી કરીએ તો ગણિતમાં જે 10 માર્ક્સ છે એમાંથી આપણે મેક્સિમમ જે માર્ક્સ છે એ કવર કરી શકાય છે, બરાબર. તો આટલા ચેપ્ટર્સ ખૂબ ધ્યાનથી કરવાના છે ગણિત માટે. આ વિડીયો ખાસ કરીને એટલા માટે બનાવી રહ્યો છે કે જે લોકો અમુક લોકો પ્રથમ વખત આ પરીક્ષા આપવાના છે અથવા તેમની લાઈફની પહેલી પરીક્ષા છે, જે લોકો હમણાં જ 12મું કમ્પ્લીટ કર્યું છે અને પરીક્ષા આપવાના છે, તો એમને વિડીયોઝ ખૂબ ઉપયોગી થઈ શકશે. તો વિડીયોને મેક્સિમમ શેર કરજો. ઓકે, હવે આપણે વાત કરીએ ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામર માટે. તો હવે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર જે છે એ આપણા માટે 20 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું છે? 20 માર્ક્સનું આપણા માટે ઇંગ્લિશ છે, બરાબર. એમાં આપણને જોઈએ તો 2 પાર્ટમાં આપણે ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામરના 2 પાર્ટ પાડી શકાય. એક તો છે એક ગ્રામરનો અને બીજું છે વોકેબલરી પૂછાતી હોય છે. તો હવે વોકેબલરી કેટલી કરવી, ગ્રામર કેટલું કરવું, તો તમને જણાવી દઉં કે વોકેબલરી માટે ડેલી વોકેબલરીના વિડીયોઝ તમને જોઈતા હોય તો એક બ્રાઇટ ઇંગ્લિશ કરીને એક નવી યુટ્યુબ ચેનલ છે, જેને તમે ફોલો કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો. ડેલી વોકેબલરીના વિડીયોઝ તમને મળશે. તો ચેનલની લિંક તમને કોમેન્ટ પિન કરેલી છે, ત્યાંથી એકવાર જરૂર વિઝિટ કરજો. તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકશે. હવે આપણે વાત કરીએ કે જે ઇંગ્લિશ લેંગ્વેજ છે એમાં આપણે શું કરવાનું છે, કયા ટોપિક્સ જે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે જોઈએ તો ઘણો બધો વાસ્ટ સિલેબસ છે, તેમાંથી આપણે સિલેક્ટેડ ટોપિક કરીએ તો વધુ સારું. જેમ કે આપણે જેટલું ઓછું કરીશું અને એટલું જ વધારે રિવિઝન કરીશું તો વધુ સારું રહેશે, બરાબર. તો સૌથી પહેલાં પાર્ટ્સ ઓફ સ્પીચ છે, બરાબર. 20 માર્ક્સમાં પૂછાય છે તો આપણે દરેક ચેપ્ટરને ખૂબ સારી રીતે કરીશું. પાર્ટ્સ ઓફ સ્પીચ કરવાનું છે, ટેન્સ કરી લેવાના છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાંથી પ્રશ્ન પૂછાય છે, વોઇસ ચેન્જ ધ વોઇસમાંથી પણ પ્રશ્ન હરેક વખતે પૂછાય છે, કંજક્શન છે, પ્રિપોઝિશન છે, વન વર્ડ સબસ્ટિટ્યુશન છે, આર્ટિકલ નાઉન છે, સ્પેલિંગ એરર છે, સિંગ્યુલર પ્લુરલ છે, જેન્ડર છે. જેન્ડર એટલે કે જે પૂછાતા હોય છે કે કોઈ કહેવાય કે કોઈ એનિમલનું નામ આપેલું હોય તો એનું કહેવાય કે જેન્ડર પૂછેલું હોય, એનું ફિમેનિયન નેમ પૂછેલું હોય, બરાબર. તો એ ટાઈપના જેન્ડરમાંથી પ્રશ્ન પૂછાય છે. સિનોનિયમ, એન્ટોનિયમ છે, બરાબર, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, એ પણ પ્રશ્નો પૂછાય છે. તો અહીંયા જે ટોપિક્સ આપેલા છે, 12 જેટલા ટોપિક આપેલા છે, આ 12 ટોપિકમાં વોકેબલરી પણ આવી ગયું અને ગ્રામરનો પણ ભાગ આવી ગયો, બરાબર. તો 20 માર્ક્સમાંથી આમાંથી પૂછાઈ શકે છે પ્રશ્ન, પૂછાઈ શકે છે, પૂછાય જ છે હરેક વખતે. તમને ખબર છે કે આર્ટિકલમાંથી પ્રશ્ન પૂછાય છે, નાઉનમાંથી પ્રશ્ન પૂછાય છે, કંજક્શનમાંથી પ્રશ્ન પૂછાય છે, પ્રિપોઝિશનમાંથી પ્રશ્ન પૂછાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો પ્રશ્ન પૂછાય છે, વોઇસમાંથી પ્રશ્ન પૂછાય છે, સિનોનિયમ ઇન્ટોનિયમમાંથી પ્રશ્ન પૂછાય છે, બરાબર. તો દરેક ટોપિક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ 12 ટોપિકને આપણે ખૂબ સારી રીતે તૈયારી કરી લઈએ તો ઇંગ્લિશમાં જે 20 માર્ક્સ છે એમાંથી આપણે મેક્સિમમ માર્ક્સ છે એ કવર કરી શકશું. ઓકે, તો આ જે સિલેબસ છે એ ખૂબ ધ્યાનમાં રાખીને તૈયારી કરજો. તમારી રિક્વેસ્ટ ઉપર, તમારી ડિમાન્ડ ઉપર આ વિડીયોઝ લઈને આવ્યો છો, બરાબર. તો ખૂબ ધ્યાનથી આ બધા ટોપિકને તમે તૈયારી કરો, તો દરેકે દરેક ટોપિક વાઇઝ કવર કરો, દરેકે દરેક ટોપિકને ઉડાડતા જાઓ. ઓકે, આવી રીતે તૈયારી કરજો. ત્યાર પછી આપણે વાત કરીએ ગુજરાતી વ્યાકરણ. ગુજરાતી વ્યાકરણ પર 20 માર્ક્સ પૂછાય છે. 20 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ નથી પૂછાતું, 10 માર્ક્સનું એમાં સાહિત્ય પૂછાય છે, બરાબર. એમાં 10 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ પૂછાય છે. તો હવે 10 માર્ક્સમાં ગુજરાતી વ્યાકરણ પર આમ જોવા જઈએ તો ઘણા બધા આમ વ્યાકરણમાં પણ ગુજરાતી વ્યાકરણમાં પણ 2 ભાગ પડે છે. 10 માર્ક્સનું જે સાહિત્ય પૂછાય છે અને 10 માર્ક્સનું જે વ્યાકરણ પૂછાય છે, એમાંથી 5 માર્ક્સ જેટલું આપણે કહી શકાય કે શબ્દ ભંડોળ પૂછાઈ શકે છે. વોકેબલરી છે, ગુજરાતીમાં જે કહેવાય કે સમાનાર્થી છે, વિરુદ્ધાર્થી છે, એવા પ્રશ્નો પણ 5 માર્ક્સમાં પૂછાય છે અને 5 માર્ક્સમાં જે વ્યાકરણનો ભાગ પૂછાય છે, બરાબર. તો આ રીતે આપણે ગુજરાતી વ્યાકરણમાં પણ 10 માર્ક્સમાં ભાગ પડે છે. તો 10 માર્ક્સ માટે આપણે કેવી રીતે તૈયાર કરવી જોઈએ, કયા ટોપિક કરવા જોઈએ, તો અહીંયા 13 ટોપિક આપેલા છે. અલંકાર છે, છંદ છે. તમને ખબર છે કે અલંકારમાંથી હરેક વખતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, કૃદંતમાંથી પ્રશ્ન પૂછાય છે, સમાસ છે, સંયોજક છે, સંધિ, ધ્વનિ શ્રેણી, શબ્દકોશક્રમ અત્યારે હાલ ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. શબ્દકોશક્રમના હરેક વખતે હેડ ક્લર્કની પરીક્ષામાં પૂછાય, બિન સચિવાલયની પરીક્ષામાં પૂછાય, બરાબર. તો ખૂબ ટ્રેન્ડિંગ ટોપિક છે, એની ઉપર પણ ખાસ ધ્યાન આપજો. જોડણી છે, જોડણીના પ્રશ્નો પૂછાય છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, પછી રૂઢિપ્રયોગ. વિરુદ્ધાર્થી નહીં કરો તો ચાલશે, સમાનાર્થી પ્રશ્ન કરજો તો તમને ખૂબ ઉપયોગી થશે. આ બધું જ અક્ષર પબ્લિકેશનની જે PDF મૂકેલી છે એમાં બધું જ આપેલું છે, બરાબર. ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી વોકેબલરી બધું જ આવેલું છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી છે, વગેરે વગેરે. નિપાત છે, તળપદા શબ્દો છે, આ બધું જ તમને મળી જશે. એ બુકમાંથી પ્રેક્ટિસ કરજો તો તમને દરેકે દરેક ટોપિક એક 1 બાય 1 ટોપિકને ક્લિયર કરતા જજો તો તમારું ગુજરાતી વ્યાકરણ ક્યારે પૂરું થઈ જશે ખબર નહીં પડે. હવે ગુજરાતી સાહિત્યની જે વાત કરીએ, ગુજરાતી સાહિત્ય 10 માર્ક્સમાં પૂછાય છે. તો ગુજરાતી સાહિત્યની આપણે એક PDF મૂકી છે ટેલિગ્રામ ઉપર. 198 પેજની આ PDF છે, જેમાં GCRT આધારિત દરેક સાહિત્યકારો આવી ગયા. પ્રાચીન યુગના, મધ્યકાલીન યુગના અને અર્વાચીન યુગના તમામ સાહિત્યકારો તમને આવી જશે, બરાબર. 198 પેજની PDFમાંથી દરેકે દરેક સાહિત્યકાર વિશે તમે જાણી લેજો. અથવા તો એની યુવા ઉપનિષદની પણ એક પ્રાઇવેટ પબ્લિકેશનમાંથી તમારે વાંચવું હોય તો યુવા ઉપનિષદની બુક પણ મૂકેલી છે, બરાબર. તેમાંથી તમે ગુજરાતી સાહિત્ય કરી શકો છો, જે 10 માર્ક્સમાં તમને ખૂબ ઉપયોગી થશે, બરાબર. આગળ વાત કરીએ આપણે કે GK માટે શું કરીશું. કેમ કે GK પણ એક ખૂબ મોટો સબ્જેક્ટ છે. 11 ટોપિક આપેલા છે. તો આ 11 ટોપિકમાં અમારે કયા વિષય ઉપર ધ્યાન આપવું, બરાબર. કેમ કે 50 માર્ક્સનું છે અને દરેકે દરેક વિષય ઘણા બધા બહુ પોતાની રીતે એક
આખો એક વિષય છે, દરેક સબ્જેક્ટ ઉપર પીએચડી કરવી હોય તો પીએચડી થઈ શકે છે. તો અમારે કેટલું કરવું જોઈએ આમાંથી, તો એના ઉપર પણ મેં એક કહેવાય કે ડિટેલમાં એનાલિસિસ કરીને અલગ અલગ ટોપિક્સ કર્યા છે કે આ ટોપિકમાં કેટલું કરવું જોઈએ. તો આવો આપણે જોઈએ દરેકે દરેક 11 ટોપિકમાં આપણે કેટલું જોઈએ. હવે આપણે જોઈએ તો 11 ટોપિક આપેલા છે, એમાં 50 માર્ક્સ છે, રાઈટ. તો 50 માર્ક્સમાં આપણે જોઈએ તો દરેક વિષયમાંથી 4 થી 5 જ પ્રશ્નો પૂછાઈ શકે છે. કેટલા? 4 થી 5. 5 પ્રશ્ન કરે તો 11 પંચા 55 થાય, તો પણ વધી જાય છે, બરાબર. એટલે જોવા જઈએ તો 4-5 પ્રશ્ન એવી રીતે પૂછાઈ શકે, એનાથી વધારે એકમાં પણ નહીં પૂછાય પ્રશ્ન, બરાબર. આ જે 11 ટોપિક આપેલા છે, જે 11 સબ્જેક્ટ્સ આપેલા છે, એમાં સૌથી પહેલો સબ્જેક્ટ આપેલો છે જનરલ ઇન્ટેલિજન્સ, રિઝનિંગ એન્ડ, બરાબર. તો એમાં આપણે શું કરવું જોઈએ? તો એમાં આપણે આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપેલા છે રોમન અંક. રોમન અંકમાંથી તમને પ્રશ્ન પૂછાય છે હરેક વખતે. સામાન્ય શ્રેણી છે, અક્ષર શ્રેણી છે, લોહીના સંબંધમાંથી પ્રશ્ન પૂછાય છે, ઘડિયાળ સંબંધિત પ્રશ્નો પૂછાય છે. તો આટલા ટોપિક આપણે રિઝનિંગ માટે કરીએ ને તો ઇનફ રહેશે, કેમ કે આમાંથી જો 2-3 પ્રશ્ન પણ પૂછાય ને આપણને આવડે ને તો ઘણું સારું છે, બરાબર. અને રિઝનિંગ કહેવા જઈએ તો ઇઝી છે. તમે થોડી એવી પ્રેક્ટિસ કરીને 4 થી 5 દિવસમાં જ આખું રિઝનિંગ કવર કરી લેશો, 3 થી 4 દિવસમાં, બરાબર. તો આટલા ટોપિક કરજો રિઝનિંગમાં, તમારું રિઝનિંગમાં એક પણ પ્રશ્ન નહીં છૂટી શકે. આગળ વાત કરીએ ત્યાર પછી ભારતના ઇતિહાસની વાત કરીએ કે ભારતનો ઇતિહાસ આપણે કેટલો કરવો જોઈએ, ભારતનો ઇતિહાસ આપણે કેટલો વાંચવો જોઈએ, કેમ કે ભારતનો ઇતિહાસ પણ ખૂબ મોટો સબ્જેક્ટ છે, બરાબર. તો અક્ષર જીકેની જે બુક છે એમાંથી પણ ઘણા બધા લોકો કહે છે અક્ષર જીકેમાં પણ આમ જોવા જઈએ તો ઘણા બધા ટોપિક્સ આપેલા છે, ઘણું બધું કન્ટેન્ટ આપેલું છે ભારતના વારસા માટે. તો આપણે ભારતના વારસામાં શું કરીશું? તો રાજ્યોના લોકનૃત્ય હોય, દરેક રાજ્યના આપણે લોકનૃત્ય આપણને ખબર હોવી જોઈએ. ઘણી વખત પ્રશ્ન પૂછાતા હોય છે કે ભરતનાટ્યમ એ કયા રાજ્યનું લોકનૃત્ય છે, બરાબર. તો એ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે. ભારતના મહત્ત્વના મેળાઓના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયો મેળો ક્યાં ભરાય છે, કયા રાજ્યનો કયો મેળો પ્રખ્યાત છે, એવા પ્રશ્નો પૂછાઈ શકે છે. પૌરાણિક પાત્રો છે, સાંસ્કૃતિક મહોત્સવ છે, ભારતના મુખ્ય તહેવારો છે, કયા રાજ્યનું કયું તહેવાર મુખ્ય છે, અથવા તો આ રાજ્ય કયા રાજ્યનું મુખ્ય તહેવાર છે, બરાબર. તો એ ટાઈપના પ્રશ્નો પૂછાય છે હરેક વખત. કલા જગત છે, ભારતના દાર્શનિકો છે, તો આ ટાઈપના પ્રશ્નો કરીશું. આ બધું તમને અક્ષર જીકેમાંથી તમે સિલેક્ટેડ ટોપિક છે એમાંથી તમે વાંચી શકો છો, દરેક ટોપિક ફાઇન્ડ કરીને શોધીને, બરાબર. એક પેજનું જ છે, તમે કમ્પ્લીટ કરી લેશો. ભારતના વારસામાં આટલું કરીશું તો ઇનફ રહેશે. અથવા તો એનાથી પણ વધારે જો કરવું હોય તો મેં આપણી ટેલિગ્રામ ઉપર પીડીએફ મૂકી છે, તમને બતાવી દઉં જસ્ટ. અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે વારસાની 5 થી 6 અલગ અલગ પીડીએફ મૂકેલી છે, જેમાં ગુજરાતનું અને ભારતનું જીપીએસસી ક્લાસ 1-2 સુધીનું તમારું કવર થઈ જશે, બરાબર. તો અહીંયા જોઈ શકો છો ભારતના ઇતિહાસ સાહિત્યિક વારસો આપેલો છે, બરાબર. વારસાના ઘણા બધા આમ જોવા જઈએ તો અલગ અલગ ભાગમાં વહેંચી શકાય છે, જેમ કે સાહિત્ય વારસો છે. પછી જુઓ આગળ જોઈએ તો વારસાનો શિલ્પ અને સ્થાપત્યો છે, ભારતના વારસાના શિલ્પ અને સ્થાપત્યો છે. આ પીડીએફ ડાઉનલોડ કરી લેજો અને એ ઘણી ઉપયોગી થઈ શકશે પરીક્ષામાં. આગળ આપણે વાત કરીએ ગુજરાતના વારસામાં શું કરીશું, તો ગુજરાતનો વારસો પણ આપણે અક્ષર પબ્લિકેશનની જે બુક છે એમાંથી વાંચીએ તો ખૂબ સારું રહેશે. અને એમાંથી પણ આપણે સિલેક્ટેડ ટોપિક કરવાના છે. અક્ષર, હા, જો તમને કહેવાનું ભૂલી ગયો, હમણાં મેં ઇન્સ્ટાગ્રામ પર ટેલિગ્રામ પર એક મેસેજ કર્યો હતો અને એક પીડીએફ પણ મૂકી હતી આઈસીઈની, બરાબર, જેમાં વન લાઇનર પ્રશ્નો અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ બંને ટાઈપનું આપેલું હતું. અને મેં કીધું હતું કે અક્ષર પબ્લિકેશનમાંથી ગુજરાતનો જે વારસો છે એ ના વાંચતા તમે, કેમ કે અક્ષર પબ્લિકેશનમાં માત્ર ને માત્ર સાહિત્યિક વારસો આપેલો છે, બરાબર. જે સાહિત્યકારો હોય છે એનો સંબંધિત પ્રશ્નો આપેલા છે, એના સંબંધિત આપેલું છે. પ્રાચીન નામો છે, ગુફાઓ પૂછાય છે કે કઈ ગુફા ક્યાં વાવ છે, કે આ વાવ ક્યાં આવેલી છે, તળાવો, સરોવર છે, મંદિર અને મસ્જિદ છે, કે આ મંદિર કઈ શૈલીનું મસ્જિદ છે, આ જે મંદિર છે એ કઈ શૈલીનું છે, બરાબર. તો મસ્જિદના પણ પ્રશ્નો પૂછાય છે. કિલ્લો, સ્તૂપ, હસ્તકલા, ચિત્રકલા. બીજું કે જે આ મેળાઓ અને નૃત્ય આપેલા છે એ તમે અક્ષર પબ્લિકેશનમાંથી વાંચવાનું રહેશે, બરાબર. અક્ષર પબ્લિકેશનમાં લાસ્ટ 2 ટોપિક આપેલા છે, મેળાઓ અને નૃત્યો. તો ત્યાંથી તમે ગુજરાતના વારસાના સંદર્ભમાં મેળાઓ અને નૃત્ય વાંચી લેજો, કેમ કે આમાંથી પણ એક પ્રશ્ન પૂછાય છે હરેક વખતે, બરાબર. મેળાઓના અને નૃત્યનો પ્રશ્ન પૂછાય છે. પછી છે સંગીત કલા અને લલિત કલા આપેલી છે. આદિવાસી વારસો છે, પુસ્તકાલયો છે, સંગ્રહાલયો છે, વ્યક્તિ વિશેષ છે. વ્યક્તિ વિશેષમાંથી પણ હરેક વખતે પ્રશ્ન પૂછાય છે. સરદાર પટેલ હોય, ગાંધીજી હોય, તો એમાંથી પણ વ્યક્તિ વિશેષમાંથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે. તો આપણે ગુજરાતના વારસામાં આટલું કરવાનું છે. અને મેં જે પીડીએફ મૂકી છે આઈસીઈની, એમાંથી કરી લેશો તો તમારે ગુજરાતના વારસાનું ચિંતા કરવાની જરૂર નથી. તમારો જે મેક્સિમમ વારસાનો જે પોર્શન છે, ભાગ છે, એમાંથી પ્રશ્ન પૂછાઈ જશે. જે પૂછાશે એ તમને આવડવાના છે, બરાબર. જે આઈસીની પીડીએફ આપેલી છે એમાંથી વન લાઇનર વાંચી લેજો, બરાબર. એટલું ઇનફ રહેશે. બાકી મેં કીધું આગળ એ પ્રમાણે કે દરેક સબ્જેક્ટ્સમાંથી 3 થી 4-5 માર્ક્સ એનાથી વધારે નહીં પૂછવાનું. તો આપણે આમ જોવા જઈએ તો વારસો ઘણો મોટો સબ્જેક્ટ છે, પરંતુ આપણે દરેક વારસામાં દરેક સબ્જેક્ટમાં આપણે પીએચડી નથી કરવાની. આપણે જસ્ટ પાસિંગ માર્ક્સ આવે ને એટલું જ કવર કરવાનું છે કે જો 3 થી 4 પ્રશ્નો પૂછાય તો મને એ 3 થી 4 પ્રશ્નો આવડવા જોઈએ, બરાબર.
તો એ 3 થી 4 પ્રશ્ન માટે આપણે એટલું કરીએ ઇનફ રહેશે. હવે આપણે જોઈએ ગુજરાતનો ઇતિહાસ જે આપણો સબ્જેક્ટ આપેલો છે, તો ઇતિહાસ અને ભારત બે એ રીતે ટોપિક આપેલો છે કે ગુજરાતનું હિસ્ટ્રી અને ભારતનું હિસ્ટ્રી તે કેવી રીતે કરીશું. તો ગુજરાતના હિસ્ટ્રી માટે આપણે GCRTના પ્રશ્નો વાંચી લઈએ અને અક્ષર પબ્લિકેશનમાં આ જે પ્રશ્નો જે ટોપિક્સ આપેલા છે એ ટોપિક વાંચી લઈએ તો ઇનફ રહેશે. બરાબર. આ દરેકે દરેક એક ચેપ્ટર એક પત્તાનું આપેલું છે, તમે જોઈ શકો છો. દરેકે દરેક જે આપેલું છે એ એક જ પેજમાં તમે પૂરું કરી શકશો. ઓકે. અને તમે બીજું આના સિવાય જો તમારે વાંચવું હોય તો GCRT આધારિત પ્રશ્નો જે ઓનલાઈન PDF મૂકી છે આપણી ટેલિગ્રામ ઉપર, તો એ પણ ગુજરાતના હિસ્ટ્રી માટે તમને ખૂબ ઉપયોગી થશે. તો એટલું પણ કરી લેજો. બરાબર. તો હિસ્ટ્રીમાંથી એક પણ પ્રશ્ન તમારો નહીં છૂટે. એવી જ રીતે ભારતના ઇતિહાસની વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં પણ ઘણું બધું કન્ટેન્ટ આપેલું છે, પરંતુ એમાં આપણે બધું નથી વાંચવાનું. જે 1857નો જે સંગ્રામ આપેલો છે ને એના પછીના જે કહેવાય કે 1857 એટલે કે અર્વાચીન યુગ, હું તમને જસ્ટ બતાવી દઉં. તમે જોઈ શકો છો ઇતિહાસનું અહીંયા માળખું આપેલું છે. ઇતિહાસને આપણે 3 ભાગમાં વહેંચેલો છે: પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ. તો પ્રાચીન ઇતિહાસ અર્વાચીન જે ઇતિહાસ છે એમાંથી વધારે પ્રશ્ન પૂછાય છે, જેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, સામાજિક અને ધાર્મિક સુધારણા છે, આંદોલનની ગુજરાત પર અસર છે, પછી દેશી રજવાડાઓ છે, ભારતમાં વિલીનીકરણ છે, મહાગુજરાત આંદોલન છે. તો આ બધા પ્રશ્નો તમને ખબર જ છે કે પ્રશ્ન પૂછાય છે હરેક વખત. તો ઇતિહાસનું માળખું અહીંયા આપેલું છે, એમાં આપણા અર્વાચીન ઇતિહાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો એ ઇતિહાસ માટે આપણે શું કરીશું, તો મેં આગળ કીધું એ કે આપણે 1857 પછીનો જે સંગ્રામ છે એના પછી વાંચવાનું રહેશે. તો એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ત્યાંથી જે અર્વાચીન ઇતિહાસ બતાવ્યો એ જ ત્યાં પૂછાતું હોય છે. બરાબર. વધારે પ્રશ્ન અર્વાચીન ઇતિહાસ મોડર્ન હિસ્ટ્રીમાંથી વધારે પ્રશ્ન પૂછાય છે. બાકી તમે ઓનલાઈન PDF વાંચી લેજો તો પણ આપણું ઘણું બધું કવર થઈ જશે. ઓકે. આગળ વાત કરીએ જીઓગ્રાફીની. તો જીઓગ્રાફીમાં પણ આ જે સિલેક્ટેડ ટોપિક કરે છે ને SS વાળા, એટલું આપણે કરવાનું રહેશે. એમાંથી જ પ્રશ્ન પૂછાય છે. અને બીજું GCRT આધારિત જે ઓનલાઈન પ્રશ્નો મૂક્યા છે મેં ટેલિગ્રામ ઉપર, એ વાંચી લેજો. જીઓગ્રાફીમાં તમારે જે 4 થી 5 માર્ક્સનું પૂછાય તો તમને એ પ્રશ્નો આવડી જાય. બરાબર. કેમ કે GCRT બહારથી તો કંઈ પેપર નીકળવાનું જ નથી, કેમ કે જે રાજ્ય સરકારની જે ભરતીઓ છે બધી GCRT આધારિત પ્રશ્ન પૂછતી હોય છે. બિન સચિવાલય હોય, ગૌણ સેવાની ભરતી હોય કે પછી આપણે વાત કરીએ GPSSB હોય. બરાબર. તો GCRT આધારિત તમને ઘણું ઉપયોગી થઈ શકશે. બરાબર. એ ઓનલાઈન PDF વાંચી લેજો. એના સિવાય આગળ વાત કરીએ રમતગમત માટે, તો એમાં અક્ષર GKમાં ખૂબ સારી રીતે રમતગમત વિશે આપેલું છે. બાકી રમતગમત તમને કરંટ બેઝ પ્રશ્નો પૂછી શકે છે. બરાબર. આગળ વાત કરીએ ઇકોનોમી માટે શું કરીશું, તો ઇકોનોમીમાં આપણે સિલેક્ટેડ ટોપિક કરીશું. બાકી ઇકોનોમીમાંથી લાગતું નથી કે પ્રશ્ન પૂછાઈ શકે છે. બાય ચાન્સ જો પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ. આપણે વાંચેલું હોય તો આપણને આવડવું જોઈએ. બરાબર. તો આપણે દરેક સબ્જેક્ટને વાંચવાનો છે, એક પણ સબ્જેક્ટને સ્કીપ નથી કરવાનો. તો ઇકોનોમીમાં શું કરીશું, ભારતનું નાણાકીય સંસ્થા છે, ગરીબી અને બેકારી દૂર કરવાના ઉપાયો છે, પછી બજેટ છે, રાજ્ય સરકારનું બજેટ હોય, કેન્દ્ર સરકારનું બજેટ હોય, એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. બજેટના સામાન્ય પ્રશ્નો પૂછાતા હોય છે. બરાબર. તો એ બજેટ શું છે, કેમ હોય છે, બધું એના વિશે તમે જાણી શકો. આગળ વાત કરીએ જનરલ સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો જનરલ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં મેં તમને કીધું હતું કે GCRT આધારિત પ્રશ્નો તમે કરી લો છો. GCRT આધારિત, કેમ કે જે જનરલ સાયન્સના જે પ્રશ્નો છે એ GCRTમાંથી જ પ્રશ્ન પડશે અને પૂછાશે. બીજું કે આ જે જનરલ સાયન્સ છે એમાં 50 માર્ક્સનું આપેલું છે, તો મને એવું લાગે છે કે 10 માર્ક્સનું તો ખાલી જનરલ સાયન્સ પૂછશે, કેમ કે જનરલ સાયન્સ હરેક વખતે તલાટીનો મોસ્ટ ફેવરેટ સબ્જેક્ટ છે અને GKમાં. બરાબર. અને એમાંથી હરેક વખતે 7 થી 10 માર્ક્સ જેટલું પૂછાતું હોય છે. તો GCRTના પ્રશ્નો જે આપેલા છે એ તમે વાંચી લો છો ઓનલાઈનર, એ ખૂબ ઉપયોગી થઈ શકશે તમને તમારી પરીક્ષામાં. અને GCRTમાંથી જ પ્રશ્નો પૂછાય છે જનરલ સાયન્સના. ઓકે. હવે આપણે ફાઇનલી વાત કરીશું ભારતનું બંધારણ અને કોન્સ્ટિટ્યુશન. હવે આ એક એવો સબ્જેક્ટ છે કે આખું આમ જોવા જઈએ ને તો 2 થી 3 મહિના તો આખું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અને પોલિટીમાં જ જતા રહે, જો આપણે સારી રીતે પોલિટી ભણવા જઈએ ને તો. પરંતુ આપણે સારી રીતે ભણવાનું નથી, આપણે ખાલી જસ્ટ એક્ઝામ પાસ કરવાની છે. જે પૂછાય 4 થી 5 પ્રશ્ન, એ આપણને પ્રશ્ન આવડવા જોઈએ. તો એના માટે શું કરીશું, હવે જે તલાટીની એક્ઝામ છે ને એમાં અનુચ્છેદ એટલા આર્ટિકલ જે કહેવાય છે, આર્ટિકલ એટલા નથી પૂછાતા, પરંતુ પૂછાય છે ને તો કેવા પ્રશ્ન પૂછાય છે એ આના સંબંધિત પૂછાય છે. જો અહીંયા મેં ટોપિક અહીંયા આપેલો છે અનુચ્છેદ, જેમ કે આપણે પૂછી લે કે જે ભારતના રાષ્ટ્રપતિ છે એ કયા અનુચ્છેદમાં આપેલા છે, ઉપરાષ્ટ્રપતિ છે કયા અનુચ્છેદમાં આપેલા છે. તો જે અનુચ્છેદ કરવાના છે ને તો અહીંયા ટોપિક આપેલા છે એના સંબંધિત જ કરવાના છે, એટલા જ અનુચ્છેદ કરવાના છે. એનાથી બહારના વધારાના અનુચ્છેદ નથી કરવાના. બરાબર. જેમ કે રાષ્ટ્રપતિનો તમને અનુચ્છેદ ખ્યાલ હોવો જોઈએ, ઉપરાષ્ટ્રપતિનો અનુચ્છેદ ખ્યાલ હોવો જોઈએ, રાજ્યપાલનો તમને અનુચ્છેદ ખ્યાલ હોવો જોઈએ. બરાબર. એમના સંબંધિત જે કાર્યો પૂછાય છે, રાષ્ટ્રપતિને સજા માફ કરવાની અનુચ્છેદ કયા અનુચ્છેદમાં આપેલો છે, તો એ ટાઈપના તમારે પ્રશ્ન તૈયાર કરી લેવાના છે અનુચ્છેદમાંથી. જો અનુચ્છેદમાંથી પ્રશ્ન પૂછાય તો આપણને આવડે. એના સિવાય બાકીનું તમને જે પૂછાય છે એ થિયરી બેઝ કહેવાય, કે આપણે જોઈએ કે ડાયરેક્ટ બંધારણનો ઇતિહાસ એવો પ્રશ્ન પૂછાય, એટલે કે એમાંથી પ્રશ્ન પૂછાય. બંધારણ ઇતિહાસ, બંધારણ જાણવાના સ્ત્રોત, પછી આમુખમાંથી પ્રશ્ન પૂછાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આમુખ પણ. વિધાનસભા, વિધાન પરિષદ છે, કયા રાજ્યમાં વિધાનસભા આવેલી છે, કયા રાજ્યમાંથી વિધાન પરિષદ નથી આવેલી. હમણાં જે ખાતાકીયની PSIની પરીક્ષા ગઈ એમાં પણ આ પ્રશ્ન પૂછ્યો હતો. બરાબર. કે કયા રાજ્યમાં વિધાન પરિષદ આપેલી છે.
બીજું કે રાજ્યસભા લોકસભાની સીટ કયા રાજ્યમાં સૌથી વધારે છે, લોકસભા ગુજરાતમાં કેટલી સીટ આવેલી છે, બરાબર. તો એ ટાઈપના પ્રશ્નો પૂછાય. સુપ્રીમ કોર્ટ છે, વડી અદાલત છે, બંધારણની સમિતિઓ છે, એ વાંચી લેવાની છે. આ બધું અક્ષર પબ્લિકેશનમાં આપેલું છે, તમે એમાંથી વાંચી શકો છો. ઓકે. બાકી 4-5 પ્રશ્ન માટે આપણે જોવા જઈએ તો બધું ના કરવા જવાય, બરાબર. 4 થી 5 પ્રશ્ન માટે આપણે 2-2.5 મહિના પોલિટીમાં જ આમ જોવા જઈએ તો બગડી જાય, પરંતુ આપણે એટલો બધો સમય છે નહીં, બરાબર. મે મહિનાના પહેલા 15ની અંદર પરીક્ષા આવી જશે, મે મહિનાના પહેલા 15માં. ઓકે. ઇંગ્લિશ ગ્રામરની વાત કરી લીધી, ગુજરાતી વાત કરી લીધી, ગણિતની વાત કરી લીધી. બાકી આપણે હવે બાકી કંઈ રહેતું નથી. જે પણ ઇમ્પોર્ટન્ટ હતું, જે આખો સિલેબસ હતો, એ સિલેબસમાં તમારી ડિમાન્ડ હતી કે દરેક સબ્જેક્ટનું અમને ટોપિક વાઇઝ આપો કે કયા ટોપિકમાં કેટલું વાંચવું જોઈએ, બરાબર. તો મેં અહીંયા તમને કીધું કે આ પ્રમાણે તૈયારી કરો, આટલા ટોપિક કરો, દરેક સબ્જેક્ટ્સમાં જીકે છે, પછી ગુજરાતી છે, વગેરે. તમારું સંપૂર્ણ અભ્યાસક્રમ કવર થઈ જશે અને મેક્સિમમ માર્ક્સ તમે કવર કરી શકશો. ઓકે. આજના વિડીયો પૂરતું આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે કેવી રીતે તૈયારી કરવાની છે, લાસ્ટ સ્ટ્રોક ઓફ તલાટી એક્ઝામ, એના પર વિડીયો જલ્દીથી લઈને આવીશ. એમાં તમને વધુ ક્લિયર થઈ જશે. ઓકે.